પ્રદર્શન અને દ્રશ્ય કલા પર એક આંતરરાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. એમએસ યુનિવર્સિટીના નૃત્ય વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીના નૃત્ય વિભાગ દ્વારા તાજેતરમાં જ પ્રદર્શન કલા અને દ્રશ્ય કલામાં પ્રાચીન તથા આધુનિક સાહિત્ય તેમજ તેની પ્રયોગશીલતા વિષય પર 2 દિવસીય આંતરરાષ્ટ્રીય સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું છે. આ ગરિમાપૂર્ણ સેમિનારમાં મુખ્ય અતિથિ તરીકે સુપ્રસિદ્ધ કલાકાર પદ્મશ્રી ડોક્ટર પુરુદાદિચ ઉપસ્થિત રહ્યા છે, જેઓ સંસ્કૃતના પ્રખર વિદ્વાન છે. પ્રાચીનતમ હસ્ત લિપિઓ પર એ વિષય પર કાર્ય કર્યું છે. પોતાના 87 વર્ષના જ્ઞાન અને અનુભવ દ્વારા પ્રતિભાગીઓનો લાભાન્વિત કર્યા છે. કાર્યક્રમનું મુખ્ય પ્રવચન જાણીતા નૃત્યાંગના પદ્મશ્રી ગુરુ શોવારના નારાયણ દ્વારા આપવામાં આવ્યું છે. નમસ્કાર. નૃત્ય વિભાગ દ્વારા જે આ 2 દિવસીય આંતરરાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, આજે સવારે એનું ઉદ્ઘાટન સત્ર થયું, જેમાં પદ્મશ્રી ડોક્ટર પુરુદાદિચ અને પદ્મશ્રી શોભના નારાયણજી ઉપસ્થિત રહ્યા હતા. એ લોકોએ જે માર્ગદર્શન પૂરું પાડ્યું એમના જીવનભરની પૂંજીનું, તે અહીં ઉપસ્થિત તમામ પ્રતિભાગીઓ, એ રિસર્ચર્સ હોય, વિદ્યાર્થીઓ હોય કે એકેડેમિશિયન, એ બધા માટે ખૂબ જ લાભદાયી હતું. ડૉક્ટર પુરુદાદિચે એક નાટ્યશાસ્ત્ર, જેને આપણે નૃત્ય અથવા નાટ્યનો સૌથી આદિમ ગ્રંથ માનવામાં આવે છે, એના એવા પક્ષોને લઈને, જેને થિયોરેટિકલ આપણે કહીએ, એને લઈને એમણે સુંદર સમજણ આપી. અને જ્યારે શોભનાજીએ પ્રાયોગિક પક્ષને લઈને કવિતાઓના અર્થોને સમજાવતા એમણે એ પ્રયોગાત્મક કઈ રીતે કરી શકાય એની સુંદર સમજણ આપી. આમ જોવા જઈએ તો તમામ પ્રતિભાગીઓને આ સેશન એ ખૂબ જ લાભદાયી રહ્યું છે. જી સર. હું ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાંથી બોલું છું. આજે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સ તરફથી અમે લોકો આજે ઇન્ટરનેશનલ સેમિનારનું એક આયોજન કરેલું છે, જેમાં ઘણા બધા લગભગ 230 જેવા પાર્ટિસિપન્ટે ભાગ લીધેલો છે. અને અમારી પાસે પંડિત શોભના નારાયણજી, પદ્મશ્રી શોભના નારાયણજી અને ઘણા બધા એવા મહાનુભાવે આવેલા છે કે જેનાથી આજનો સેમિનાર અમને બહુ જ લાભાન્વિત થશે એવી મારી પૂર્ણ આશા છે. આજે ઇનોગ્રેશન ફંક્શન માટે અમારા રાજમાતા શ્રી શુભાંગીની રાજે ગાયકવાડજી અમને આશીર્વાદ આપવા માટે આવેલા હતા. સાથે સાથે અમારા યુનિવર્સિટીના ઓનરેબલ વાઇસ ચાન્સેલર શ્રી પ્રોફેસર ભાલચંદ્ર ભંડિએ સર પણ અમને લોકોને આગળ વધવા માટે આશીર્વાદ આપવા માટે આવેલા હતા. અને હું પણ ઈચ્છું છું કે આગળનો પ્રોગ્રામ બહુ સરસ રીતે જશે એની મને પૂર્ણ રૂપે ખાતરી છે. થેન્ક યુ સો મચ. હું પ્રોફેસર અજય અશ્વપુત્રે, ઇન ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ. થેન્ક યુ.